કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાર્દિક કાજલવાલા। દર્શક મિત્રો, ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને તેને લઈ ગુરુવારે 45મી ભવ્યાતિ ભવ્ય રીતે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવનાર છે। રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 4ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પોલીસ બંદોબસ્ત, સ્વયંસેવકોની કામગીરી તેમજ ભક્તોની સુવિધા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અધિકારીઓએ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો અને આયોજકોને પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પણ રથયાત્રા હર્ષો ઉલ્લાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। પોલીસે નાગરિકોને ટ્રાફિક અંગે પણ આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ અફવાઓ પર વિશ્વાસ ન રાખી જરૂર જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। છેલ્લા 38 વર્ષથી ચાલતી આવી છે, 45 વર્ષથી, અને આ રથયાત્રાના અંદર ભક્તો પોતાની મસ્તીમાં હોય છે એટલે બીજી કોઈ વસ્તુ આપણે વિચારવાનું હોતું નથી। આપણે એટલું જ વિચારવાનું હોય કે આજુબાજુ કોઈ ન્યુસન્સ, જે કોઈ શરાબ પીધેલો હોય કે કોઈ ગાંડા ગેલા કરતો હોય એને આપણે સાચવવાનું હોય। બીજી તો આ રથયાત્રામાં આજ દિન સુધી કાંકરી ચાળો પણ થયો નથી અને થશે બી નહીં એવી આપણા બધા મળીને ગેરંટી છે। સમિતિની આ મિટિંગ રાખવામાં આવી છે અને આપ તમામ શાંતિ સમિતિના સભ્યો, તમામ આગેવાનો, તમામ વિસ્તારના આગેવાનો, એફઓપી, આપ બધા ખૂબ જ વ્યસ્ત સમયમાં કાઢીને આવ્યા છો તો સૌપ્રથમ આપ સર્વનો આભાર માનું છું અને સ્વાગત કરું છું। આજની મિટિંગમાં શું સૂચનો કરવામાં આવ્યા અને સામેથી શું સૂચના આવ્યા? વડોદરા શહેર ખાતે આગામી દિવસોમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે તે સંદર્ભે આજરોજ સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ, જે મિટિંગમાં વિસ્તારના તમામ આગેવાનો, તમામ ફ્રેન્ડ ઓફ પોલીસ, વિસ્તારના આગેવાનો, વડીલો વગેરે તમામે ભાગ લીધેલ। અને આ જે રથયાત્રા છે, રથયાત્રા દરમિયાન સમગ્ર રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં, ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં, ખૂબ જ સારી રીતે રંગેચંગે પૂર્ણ થાય એ માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ। તમામના સૂચનો અને સજેશન લેવામાં આવેલ છે। પોલીસ તરફથી જે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પોલીસ તરફથી જે આયોજન કરવામાં આવેલું છે તેની પણ ચર્ચા કરવામાં આવેલ અને બધા ભેગા મળીને ખૂબ સારી રીતે આ રથયાત્રાનો જે તહેવાર છે એની ઉજવણી થાય એ માટે આજ રોજનું આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। કયા પ્રકારનો બંદોબસ્ત રહેશે? રથયાત્રાનું જે આયોજન છે એમાં વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણપણે બંદોબસ્તની તૈયારી કરી લેવામાં આવેલી છે, જેમાં જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા સેક્ટરમાં બંદોબસ્ત રહેશે। મૂવિંગ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, અંદરના સંવેદનશીલ વિસ્તારોના પોઈન્ટ વગેરે તમામ જગ્યાઓએ પોલીસનું ડિપ્લોયમેન્ટ રહેશે અને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં, શાંતિપૂર્ણ વાતાવરણમાં સારી રીતે આ સમગ્ર રથયાત્રા પૂર્ણ થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। અફવાઓ ફેલાય ના એ માટે શું સૂચન છે? તમામને અમારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારની ખોટી અફવા, રૂમર્સથી પ્રેરાવું નહીં ને ખોટી અફવા ફેલાવી નહીં એવી અમારી આપ સર્વને નમ્ર વિનંતી છે। આજની મિટિંગમાં ચર્ચાઓ શું થઈ? આજની મિટિંગમાં આપશ્રીઓના માધ્યમથી જાણવા માગું છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર મેકવાન સાહેબ, ડીસીપી મેકવાન સાહેબે મિટિંગ બોલાવેલી અને મિટિંગના અંદર આવનારા દિવસોમાં એટલે કે પરમ દિવસે રથયાત્રા નીકળવાના છે અને રથયાત્રામાં સારી રીતે સંપૂર્ણ થાય એની વાતચીતો કરવામાં આવી છે અને અમારા વિસ્તારના હિન્દુ, મુસ્લિમ દરેક સમાજના વ્યક્તિઓ અહીંયા હાજર હતા અને બધાએ એ વાતને
લબ્બે કહીને આગળ કામ કરીશું એવી બાંયધરી આપેલી છે. મુસ્લિમ સમાજ તરફથી ક્યાં ક્યાં બાજુ આપને સ્વાગત કરવામાં આવશે? મુસ્લિમ સમાજ તરફથી મચ્છીપીઠ છે, પછી પદ્માવતી શોપિંગ સેન્ટર છે, તે જગ્યાએ એમને કરવામાં આવશે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें